બેઠા બેઠા રૂપિયા મળે છે. હા પણ જરા એ પણ નાટક કરવાના. તો આવવાનું, હા, આવવાનું એટલે આવવાનું. Is that clear? I said, is that clear? તું ચિંતા નહીં કર, બીજું કઈ નથી કરવાનું તારે. આજની જેમ એક નવી વાર્તા ઊભી કરવાની છે રોજ. તું ચિંતા નહીં કર, તને હું સ્ક્રીન પ્લે બનાવીને આપીશ. કારણ કે નાનપણથી બહુ વાર્તાઓ ઘડી છે મેં. મારી વાર્તા, તારી એક્ટિંગ. તો માધવ તો સીધો આટલીમાં જ. પણ હા, આજની જેમ તારે વાતે વાતે વાર્તામાં ઇમોશનનો આમ તડકો મારતા રહેવાનું. સમજી ગઈ? માધવને યાદ ના આવે એટલે તારે દરેક વખત રડવાનું. સાયકોલોજી કહે છે કે પુરુષો આંસુઓથી બહુ ડરે. દલીલ કર્યા વિના તરત વાત સ્વીકારી લે. એમ તો મને માધવ મારા ઘરમાં જોઈએ. કારણ કે એ મારા ઘરમાં હશે તો મારું કામ થશે. એકવાર માધવ મારા ઘરમાં આવશે ને પછી મારે એને એડજસ્ટ થવા માટે થોડો સમય તો આપવો જ પડશે. કારણ કે એમાં હું ઉતાવળ નહીં કરી શકું. તો પછી હવે તાત્કાલિક મને માધવ મારા ઘરમાં જોવે. ઇઝ ધેટ ક્લિયર? એકદમ એકદમ ક્લિયર. ગુડ બોય, વેરી ગુડ બોય. માધવ ઘરે આવી જાય પછી શું પ્લાન છે? એ તારે જાણવાની જરૂર નથી અને સમય આવે તને કહી દેવામાં આવશે. તમે માધવ જોડે એવું કંઈક તો હું કરીશ તો મને રોકશે કોણ? તું. ને મારે નહીં કરવું હોય તો મારી પાસે કરાવશે કોણ? તું. એક વસ્તુ યાદ રાખજે છોકરી, અજગર અને આ અભિમન્યુ આચાર્યના ભરડામાંથી કોઈ છટકી નથી શક્યો અને હવે તું પણ છટકી નહીં શકે. સમજી? વર્ષોથી જે મનમાં ઝેર ભરી રાખ્યું છે ને, ઝેરને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. કારણ કે સમય પણ છે અને શિકાર પણ સામે છે. માધવ આચાર્ય, તું તો ગયો. આમ જાણે એના મગજમાં શું ચાલતું હશે. ઘરમાં આવતાની સાથે જ સીધી રૂમમાં જતી રહી. અરે પૂછવું તો પડે ને કે ક્યાં ભટકતી હતી અત્યાર સુધી. ફૈબા, તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ગઈ હતી. ના છાયાબેન, અત્યારે એને એકલી રહેવા દો. એ શાંત થશે ને પછી આપણે પૂછી લઈશું. મમ્મીની વાત બરાબર છે. આવા ટાઈમ પર કોઈને પણ થોડો સમય દેવો જોઈએ. માયાની વાત સાચી છે. તું મૂંગો રે, તને આ બધામાં કઈ ખબર ના પડે. એને ભાન ન પડે પણ મને તો ખબર પડે ને. હું મંગળની સાથે છું. અરે ગુરુભાઈ, મમ્મીની વાત પણ સાચી જ છે. મમ્મી જે કહે છે એ સંસ્કૃતિના હિતમાં છે. એટલે મમ્મી, તમારે એને પૂછવું જ જોઈએ. હાસ તો ને હવે તો મારી જવાબદારી વધી ગઈ છે. હા, પણ સમય અને સંજોગો પણ જોવાના કે નહીં ફૈબા? હા, એ વાત પણ ખરી. અમે સંસ્કૃતિ અત્યારે અંદરથી ભાંગી પડી છે ને એવામાં જો મમ્મી એની પૂછપરછ કરશે તો વાત વણસી શકે છે. એટલે એમ છતાંય મમ્મી, તમારે એક વાર તો એને પૂછવું જ જોઈએ કે ક્યાં ગઈ હતી. ખબર પડી જશે.